ધારાસભ્ય હીરા સોલંકી સામે તેમના જ મત વિસ્તારના ખેડૂતો મેદાને ઉતર્યા છે। ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક જેસીબી ઊભા કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કરાયો। એમની જે જમીન છે એ પચાવી પાડવા માટે ધારાસભ્ય દ્વારા એક કાવતરું કરવામાં આવ્યું છે। આપણે હીરાલાલ સોલંકી અને ચેતનભાઈ શિયાળ એ કબજો મારી જમીનમાં કરવા માંગે છે જબરદસ્તી, અને ઈ પોલીસ સ્ટેશનને હું જાણ કરવા એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતો હતો, તો પોલીસનું એટલું બધું ફોર્સ હતું કે મને એ કાંઈ કરવા દીધું નહીં। નામ નો લખવા દીધા અને એને એવું કીધું કે તમે એકલાંગ હોય તો હું થઈ ગયું એમ, અને જેવા ફાવે એવી રીતે મારું વર્તન કર્યું, જેલમાં નાખી દઉં જો ભારે પડશે અને એવી ધમકી મારી। એમના નામ પણ બોલે છે ડીવાયએસપી હરેશ વોરા, બરોબર, બીજા મેહુલ પટેલ, ધીરુભાઈ ખુમાણ। આ તમામ જે લોકો છે એ બધાય કોપરના ચાટુકા છે। ધારાસભ્ય કે જેમની સામે હવે ખેડૂતો મીટ માંડીને બેઠા છે, જ્યાં બાયો ચડાવી છે। ધારાસભ્ય હીરા સોલંકી સામે તેમના જ મત વિસ્તારના ખેડૂતો મેદાને ઉતર્યા છે। જાફરાબાદ તાલુકાના ખેડૂતોએ ચોંકાવનારા આરોપો લગાવ્યા છે। ધારાસભ્ય હીરા સોલંકી પર ગામના ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો અને કહ્યું છે કે હીરા સોલંકી અમારી જમીન પચાવી પાડવા માંગે છે। છેલ્લા 2 મહિનાથી ખેડૂતોની પરિસ્થિતિ દયનીય હોવાનો દાવો કર્યો છે। ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક જેસીબી ઊભા કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કરાયો। ખેડૂતોને જમીનના દસ્તાવેજને લઈને ધમકીઓ પણ આપવામાં આવી છે તેવો પણ આરોપ છે। ખેડૂતો પર ખોટા કેસ કરવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે, જ્યારે હીરા સોલંકી અને ચેતન શિયાળ પર ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યા। ખેડૂતની દિવ્યાંગતા પર ધારાસભ્ય હીરા સોલંકીએ ટિપ્પણી કરી હોવાનો આરોપ છે, જ્યારે ફોન પર ધારાસભ્ય શ્રી મન ફાવે તેવી ધમકી આપે છે તેવી વાત ખેડૂતે કરી। હીરાભાઈ સોલંકીએ મને કહ્યું ભારે પડશે તેવી વાત અને દાવો ખેડૂતોએ કર્યો છે। કોપરના ગુંડાઓ ખેડૂતો પાસેથી જમીન લેવા પણ માંગે છે તેવો પણ દાવો કર્યો છે, ત્યારે કંપનીઓ ખેડૂતોને વળતર આપવા માટે પણ તૈયાર ન હોવાની વાતનો દાવો જે છે તે ખેડૂતોએ કર્યો છે। એટલે કે રાજુલાના જે ધારાસભ્ય છે હીરા સોલંકી અને એના જ મત વિસ્તારના જે ખેડૂતો છે એ જ હવે મીટ માંડી અને બાયો ચડાવીને બેઠા છે અને કહ્યું છે કે અમારા ધારાસભ્ય અમને ધમકાવી રહ્યા છે, અમારી જમીન પચાવી પાડવા માંગે છે। જમીન તો પચાવી પાડવા માંગે છે, ધાક ધમકી અને જેલમાં નાખી દેવાની ધમકી આપે છે, કેસ કરવાની ધમકી આપે છે। આ પ્રકારની વાત એક ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો। એમ એક જમીનના માલિક અન્ય વ્યક્તિ અને હીરા સોલંકી બોલી રહ્યા છે। આ વિડીયો વાયરલ થતાની સાથે જ હવે ચર્ચાનો વિષય જે છે તે બનતો જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ એકવાર ખેડૂતો જે છે તે શું કહી રહ્યા છે સાંભળીએ એમને। આજે આપણે લોટપુર ગામ, જાફરાબાદ તાલુકાના લોટપુર ગામે આવ્યા છીએ ને આપણી સાથે જે ખેડૂતો હાલ છે તો એમના ઉપર ખૂબ જ બળજબરીપૂર્વક એમની જે જમીન છે એ પચાવી પાડવા માટે ધારાસભ્ય દ્વારા એક કાવતરું કરવામાં આવ્યું છે, અને એમના ભાગરૂપે છેલ્લા 2 મહિનાથી એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખૂબ જ દયનીય છે, અને આજે એ પરિસ્થિતિ આમ કહેવાય ને કે એની હદ પણ વટાવી ચૂકી છે। આજ આ ખેડૂતોના ખેતરની અંદર બળજબરીપૂર્વક જેસીબી નાખવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે અમે તમારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે, અને જો હવે તમે સાનામના ન બેઠા તો તમારી જમીન તો ગઈ, તમારી ઉપર પણ કેસ કરવામાં આવશે, અને 2 કેસ તો તમારી ઉપર ઓલરેડી કરી દીધા છે 2 ભાઈઓ ઉપર। તો આપણે એના મોઢે જાણીએ કે શું પરિસ્થિતિ હતી। આજ ખોડુભાઈને સમજીએ, જેમને લગભગ 3 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી મને ત્યાં પોલીસ સ્ટેશને રોકવામાં આવ્યો હતો નિવેદન લેવા। નિવેદનમાં આપણે હીરાલાલ સોલંકી અને ચેતનભાઈ શિયાળ એ કબજો મારી જમીનમાં કરવા માંગે છે જબરદસ્તી, અને મેં એને ફોન કર્યો હતો મારા કાકા એ બધા, તો એ લોકોને એમ કેવું છે કે મારી જમીન છે। મેં કીધું 7 પર લાવો, મારી પાસે
પુરાવા લાવો એમ મેં મારી પાસે છે તમે લાવો એમ તો એ લોકો કઈક પુરાવા નથી જોતા તમારી જમીન મેં લઈ લીધી છે દસ્તાવેજ કરી લીધો છે મેં કીધું જમીનના માલિક અમે છે તો તમે કેવી રીતે કર્યો અને એ પોલીસ સ્ટેશનને હું જાણ કરવા એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતો હતો તો પોલીસનું એટલું બધું ફોર્સ હતું કે મને એ કાંઈ કરવા દીધું નહીં નામ નો લખવા દીધા અને મારે જે અરજી લીધી એમાં સાઈન કરાવી અને એની કોપીનો ફોટો પાડવા ન દીધો ઠીક અરજીની નિવેદનનો ફોટો તમને ન પાડવા દીધો સરસ એ તો એનો હોય છે ભીખુભાઈ છે આખો દિવસ એના ઉપર પણ બળજબરી કરવામાં આવી ને એમને જે શબ્દ વાપરવામાં આવ્યો વિકલાંગ હોય તો મારે શું છે બરોબર ભીખુભાઈ શું કેવું છે મારે ઉપર એટલું ઓલું કર્યું ફોન કર્યો ધારાસભ્યએ અને એને એવું કીધું કે તમે વિકલાંગ હોય તો શું થઈ ગયું એમ અને જેવા ફાવે એવી રીતે મારું વર્તન કર્યું જેલમાં નાખી દઉં જો ભારે પડશે અને એવી ધમકી મારી અને જમીન કાયદેસર અમારી જ છે અને આવી રીતની ધમકી મારે છે 2 મહિનાથી આવી રીતના બીજા ઘણા તત્વો આવે છે વચ્ચે વચ્ચે આવીને કહે છે કે ભાઈ તમે સમાધાન કરી નાખો પણ તારની ના પડે એટલે આવી રીતનું હવે જમીનનું કીધું છે ધારાસભ્ય પોતે હીરાભાઈ સોલંકીએ ફોન કરીને મને કીધું કે તમને ભારે પડશે એમાં વધારે પહેલા ફોર્સ હતું ડીએસપી વોરા સાહેબનું અને વૃંદાવન હોટલ રેસ્ટોરન્ટ છે ને એના માલિક મેહુલ પટેલનું કોપર દ્વારા છે આ બધું આખું કોપરે પૂરું પહેલા અમારી પાસે પ્રેશર ઘણું દીધું હવે કોપર દ્વારા એ હીરાભાઈ સોલંકી દ્વારા અમને આવી રીતના દબાણ સમજાઈ ગયું આ સમગ્ર જે ઘટના છે એ એવી છે કોપરને જમીન પચાવી પાડવી છે હવે ખેડૂતો જમીન દેવા તૈયાર નથી તો એન કેન પ્રકારે કોપરને જ આ જમીન લેવાની છે બરોબર ઈ જ વાત છે ને તો કોપરના જે ગુંડાઓ કહી શકાય કે જે એમના કરતા હતા ધરતા જે કઈ છે એ પ્રેશર આપી અને આ લોકો પાસેથી જમીન લેવા માંગે છે એમના નામ પણ બોલે છે ડીવાયએસપી હરેશ વોરા બરોબર બીજા મેહુલ પટેલ ધીરુભાઈ કુમાર આ તમામ જે લોકો છે એ બધા કોપરના ચાટુકાર છે તો આ બાબતે તમે કલેક્ટર સાહેબને કેટલી વાર જાણ કરેલી પછી વાંધા અરજી કરેલી પછી આપણે જેટકોના સાહેબ સાવકુંડલા એને પણ જાણ કરેલી રજીસ્ટર એડી કરેલું છે ઓકે જેટકો નો શું જવાબ આવ્યો છે કોઈ જવાબ નથી કોઈનો નથી આવ્યો જવાબ કઈ આવ્યો જ નથી બરોબર આ લાઈન જેટકો ની છે કોપર ની છે નહીં લાઈન કોપર બદલાવે છે હું કામ કે છે બોલ છે કંપનીને દે છે કંપનીને આપે છે બાબરકોટ કંપનીને અલ્ટ્રાટેકમાં જાય છે અલ્ટ્રાટેકમાં જાય છે પણ પરંતુ એને પોતાને ખર્ચે એને નડતર હોવાથી કોપરને નડતર હોવાથી લાઈન બદલાય છે બરોબર ખેડૂતને નડતર હોય તો લાઈન નથી બદલવામાં આવતી સૌથી મોટી જોવાની વાત એ છે કોપરને નડે છે એટલે લાઈન બદલે છે હવે લાઈન તો બદલે છે પણ લાઈન બદલવા પાછળ ખેડૂતોને વળતરનો રૂપિયો નથી આપતા દાદાગીરીથી એના ખેતરની અંદર એ લોકોને થાંભલા નાખવા ખેડૂતોને નખાવે છે કેટલા થાંભલા છે લગભગ 13 થાંભલા બદલાવે છે જે મૂળ જેટકોની લાઈન છે એનું અલાઇનમેન્ટ ફેરવી અને લાઈન બદલાવવામાં આવી રહી છે જે મૂળ જગ્યાએ લાઈન નથી જતી જ્યાં છે ત્યાં કોપર આડી પડે છે એને ઓલું થાય તો એ લોકો ખેડૂતોના બિચારા જે ખેડૂતો લાચાર છે એ લાચાર ખેડૂતોના ખેતરમાં પરાયણે થાંભલા નખવે છે અને આનું વળતર કોઈને આપ્યું છે ખરું નથી આપ્યું ને બરોબર વળતર કોઈને નથી આપ્યું ને નોટિસ તમને કોઈ આપી આ વાત છે તો અત્યાર સુધી કોઈને નોટિસ કલેક્ટર દ્વારા કોઈ મધ્યસ્થી કરવામાં આવી પ્રાંત દ્વારા મધ્યસ્થી મામલત દ્વારા કોઈ પૂછ્યું નથી બરોબર આવે છે કોણ પોલીસ ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.